નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે એસપી અને સીસીની અંદર આપણે એસપીમાં 2 ચેપ્ટરનો અભ્યાસ કરેલો હતો. લાસ્ટ CS બરાબર, કંપની સેક્રેટરી વિશે આપણે જોતા હતા. હવે એક નવા ચેપ્ટર અને નવા અધ્યાયની શરૂઆત કરીએ તો આપણું એસપી ભાગ બીજાની અંદર એસપીમાં એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં 3જું ચેપ્ટર આપણું છે કંપનીની સ્થાપના વિધિ. કે ભાઈ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ ક્યારે આવે, એને લોકો ઓળખતા ક્યારે થાય, કે જો એ કોઈ પણ ધંધો હોય, કંપની હોય કે ETC જે કંઈ પણ ચીજ વસ્તુ હોય, સર્વપ્રથમ એની સ્થાપના થાય ત્યારે. તો એ પ્રોસેસિંગ શું હોય, કંપનીની સ્થાપના વિધિ કઈ રીતની હોય, એના વિશેનો અહીંયા શોર્ટમાં અને એક આ નાનકડા ચેપ્ટર અને આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ. કારણ કે દરેક વસ્તુ આપણે જે ખરીદીએ છીએ એ કોઈને કોઈ કંપનીમાંથી જ આવે છે. તો સ્વાભાવિક છે કે કંપનીની પણ સ્થાપના થઈ હશે. માનો કે તમે મોબાઈલ વાપરો છો, ચાહે સેમસંગ હોય, વિવો હોય, MI હોય, આઈફોન હોય, ETC કોઈ પણ મોબાઈલ હોય તો એ પણ કંપની જ છે. તો એ કંપનીની ક્યારેક કોઈ વ્યક્તિએ સ્થાપના તો કરી હશે ને, કે કોઈ ભાગીદારી પેઢીએ, કે એક વ્યક્તિ ન પહોંચી શકે તો અનેક લોકો એની અંદર જોડાય. તો એવું જ કંઈક અહીંયા આજે આપણે જોવાનું છે, કંપનીની સ્થાપના વિધિ. સર્વપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપનીનું સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. કે ભાઈ મોટા પાયે જો વેપાર કરવો હોય આંતરરાષ્ટ્રીય સ્તરે, દેશ લેવલે, તો એને ધંધા તરીકે ના ઓળખાય, એને કહેવાય કંપની. વિશાળ સ્વરૂપ છે, ધંધો જ છે એક પ્રકારે, પણ ધંધાનું વિશાળ સ્વરૂપ છે. બરોબર, વાણિજ્ય વ્યવસ્થા એટલે કે ધંધાકીય વ્યવસ્થાનું વિશાળ સ્વરૂપ એટલે કંપની. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કે ભાઈ કાયદા દ્વારા એ અસ્તિત્વમાં આવી, તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. કે ભાઈ એના માટે પ્રોસેસ કરવી પડે. પ્રોસેસ શું? તો કે એની કંપનીની સ્થાપના કરવી પડે, ત્યારબાદ એને કાયદાકીય સ્વરૂપ મળે છે. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. કોઈ પણ આજે મોટો ઔદ્યોગિક ધંધો તમારે કરવો છે, કંપનીની સ્થાપના કરવી છે, તો એ સ્થાપનાની વિધિ, જે કંઈ પણ પ્રક્રિયા છે, વિધિ એટલે પ્રક્રિયા, તો એ પ્રોસેસ છે ને બહુ જટિલ છે, ગૂંચવણ ભરેલી છે અને અઘરી છે. એના માટે સમય, શક્તિ અને નાણું, આ 3 વસ્તુની ખૂબ જ જરૂરિયાત રહે છે. વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. કે ભાઈ કોઈ એક વ્યક્તિએ માલિકે સ્થાપવાનું હોય તો એ સરળતાથી થઈ જાય, કે આટલા ડોક્યુમેન્ટ્સ આપ્યા, વેરિફિકેશન થઈ ગયું, માન્યતા મળી ગઈ, ઓકે. પણ કંપનીની સ્થાપના કરવી હોય ને ત્યારે થોડુંક જટિલ બાબત બને છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે. કે ભાઈ માલિક છે તો એમાં એક જ હોવાનો છે. જ્યારે ભાગીદાર પેઢી હોય તો માનો કે આપણે એકલા નાનકડી દુકાન ખોલશું તો એમાં આપણે એક જ માલિક છીએ. પણ મોટો અને વિશાળ ધંધો કરવો છે તો એના માટે આપણે પૈસા, ભાગીદારો, અનેક લોકોની જરૂરિયાત ઉદ્ભવે, કે એકલા હાથે આપણે પહોંચી પણ ન શકીએ, તો એ થોડુંક વિસ્તૃત બની જાય. ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે. કે ભાઈ એમાં નોંધણી ફરજિયાત ન હોય પણ એકાદ વ્યક્તિની આવી જાય એટલે હાલે ને, એની નીચે તમામ હોય. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. જો સમય, શક્તિ અને નાણું મેં કીધું હતું ને, કે ભાગીદારી પેઢી કરતાં પણ અહીંયા કંપનીની જે કંઈ પણ સ્થાપના વિધિ અને પ્રક્રિયા છે ને, એક તો જટિલ છે, ગૂંચવણ ભરેલી છે, બરોબર, લાંબી છે અને સમય, શક્તિ અને નાણું માંગી લે એવી છે, એટલે ખર્ચાળ પણ છે. કે કંપની સ્થાપવી હોય તો કાંઈ 1-2 કરોડ રૂપિયામાં ના સ્થપાઈ જાય, એમાં ધંધો થાય, એ સામાન્ય ધંધો. કંપનીમાં તો ઝાઝું નાણું જોઈએ, ઝાઝા યંત્રો જોઈએ, ઘણા બધા માણસો જોઈએ, ત્યારે કંપનીનું અસ્તિત્વ આવે છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. કે ભાઈ પહેલાં તો દસ્તાવેજોની નોંધણી કરવી પડે. એની નોંધણી ક્યાં થાય? રજિસ્ટ્રાર સમક્ષ.
પછી કાનૂની પ્રક્રિયાઓ, એની જે પ્રોસેસ છે, નીતિ નિયમ ધારા ધોરણ 2013 અનુસાર, કંપની ધારો 2013 એ અનુસાર જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સથી માંડી અને પ્રોડક્શન સુધીનું કે વેચાણ સુધીનું તમામ માહિતી અને ડોક્યુમેન્ટ્સ એને આપવા પડે, આયોજન પણ આપવું પડે માંગે ત્યારે. એટલે આવી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરે ને ત્યારબાદ કંપનીને માન્યતા મળે, પછી કંપનીની સ્થાપના કરી શકાય છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનાર સ્થાપક અથવા તો પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે, કે જે વ્યક્તિ છે આ તમામ કાર્યક્રમ આયોજે છે, બરોબર, જે પ્રક્રિયા હાથ ધરે છે, એને કાં તો સ્થાપક કહેવામાં આવે, કાં તો પ્રયોજક કહેવામાં આવે, અથવા તો પ્રવર્તક તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે કંપનીની સ્થાપના માટેના આ તમામ પ્રોસેસ કરે છે. હવે સામાન્ય રીતે કંપનીનો આપણે અર્થ જોઈ લઈએ તો કે કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલથી કોઈ ચોક્કસ અર્થ નથી, કે ભાઈ અર્થ એનો તારવી નથી શકાતો, એવું કીધું છે. બ્રિટિશ કોમન લો મુજબ કે બ્રિટિશ કાયદા અનુસાર, બ્રિટિશ સામાન્ય કાયદા અનુસાર કંપનીનો અર્થ આપ્યો છે કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ, એવો અર્થ થાય છે. કાં તો એ કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વમાં આવે છે, કાં તો કૃત્રિમ રીતે એ અસ્તિત્વમાં આવી જાય છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. કે ભાઈ લાખો લોકો છે એ કંપનીની અંદર કાર્ય કરતા હોય, કર્મચારીઓ હોય, મજૂરો હોય, અનેક લોકો એની અંદર આવી અને જતા રહે છે. કોઈનું મૃત્યુ થાય છે, કોઈ બીમાર પડે છે, કોઈ નોકરી છોડી દે છે, અન્ય બીજી જગ્યાએ શિફ્ટ થાય છે. છતાં પણ આજે ઉદાહરણ લઈએ કે રિલાયન્સની અંદર કેટલા કર્મચારીઓ એવા હશે કે જેણે પોતાની સર્વિસ એની અંદર લીધી હશે અને છોડેલી હશે, છતાં પણ રિલાયન્સને કોઈ જાતની અસર થઈ નથી. એટલે એના વ્યક્તિત્વ ઉપર કોઈ જાતની અસ્તિત્વ ઉપર કોઈ જાતની અસર થાય નહીં. એક જશે એટલે બીજું એને મળવાનું છે. હવે વ્યાખ્યા જોઈએ તો કે કંપની ધારા 2013 પ્રમાણેની કંપનીની વ્યાખ્યા આપી છે કે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણેની સ્થપાયેલી કંપની, કે 2013માં કંપનીનો વ્યાખ્યા કરવામાં આવી તો એ શું કરવામાં આવ્યું કે કાં તો કાયદાની દ્રષ્ટિએ કંપની ધારા 2013 અનુસાર સ્થપાયેલી કંપની હોય, અથવા તો એની પહેલા કાયદાનું પાલન કરી કાયદાની પ્રોસેસ અનુસાર કોઈ પણ કંપનીનો ધારો હોય, કાયદો હોય, એ પ્રમાણે સ્થપાયેલી હોય તો એને આપણે કંપની કહેશું. સિમ્પલ અર્થ છે. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે કે 2013નો. હવે કંપનીના લક્ષણો વિશે જોઈએ કે પહેલા તો એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે, કે એક વખત સ્થાપના થઈ ગઈ એટલે એ સ્વતંત્ર છે. કારણ કે જ્યારે કાયદા અનુસાર કોઈ પણ વસ્તુની સ્થાપના થાય તો એ હંમેશા સ્વતંત્ર જ હોય. શું કામ? કારણ કે એણે તમામ પ્રોસેસોમાંથી પાસ થઈ અને પછી એની સ્થાપના વિધિ થઈ છે. આજે તમે 11મા ધોરણમાં અભ્યાસ કરો છો તો એક પ્રૂફ તમારી પાસે થઈ ગયું કે ભાઈ તમે 10મું પાસ થઈ ગયા છો, ત્યારે તમે 11મામાં છો. એટલે સ્વતંત્ર વ્યક્તિત્વ છે, કે કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે કે પછી એમાં કોઈ જાતનો હસ્તક્ષેપ હોતો નથી, કે એક વખત માન્યતા મળી ગઈ સ્થાપના માટેની એટલે એનું વ્યક્તિત્વ છે, કેરેક્ટર, એ સ્વતંત્ર થઈ ગયું, એ ડિફરન્ટ છે એના માટે. આ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે, કે કાયદાએ એને મંજૂરી કે માન્યતા આપી દીધી પછી એમાં કોઈ જાતનો હસ્તક્ષેપ કોઈનો હોતો નથી. એટલે કંપનીને અહીંયા સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે ઓળખવામાં આવ્યું, કે એનું આગવું લક્ષણ છે. કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, કે એની અંદર જે કામ કરતા સભ્યો છે એની જવાબદારી કેવી છે તો કે મર્યાદિત, લિમિટમાં રહીને, કે જે નીતિ નિયમ ધારા ધોરણ હોય એ અનુસાર. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારની માલિકી છે, કે એની અંદર તમામ જે વસ્તુઓ, ચીજ વસ્તુઓ પડેલી છે એની સંપત્તિ છે. માણસો પણ એક પ્રકારે સંપત્તિ જ કહેવાય, કારણ કે એના થકી જ કંપનીનું અસ્તિત્વ છે, એના થકી જ કંપનીનું કાર્ય સતત ને સતત ચાલુ રહે છે અને કંપની ડેવલપ કરે છે. એટલે અહીંયા કીધું છે કે કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીઓ જે કંઈ પણ હોય એ ઉત્પાદનથી લઈ અને કર્મચારીઓ સુધીની કોઈ પણ, એની માલિક ખુદ કંપની છે.
માનો કે એની અંદર કર્મચારીએ કોઈએ ભૂલ કરી, ભૂલ થઈ ગઈ, પણ ભૂલ અજાણતા થઈ, જાણી જોઈને નથી થઈ, તો એના માટે જવાબદાર કોણ? તો કે ખુદ પોતે કંપની. એના માટે કર્મચારી એના જવાબદાર નથી. પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. માનો કે મારે શેર ખરીદવા છે રિલાયન્સ કંપનીના, તો મારી મર્યાદા ક્યાં સુધી? હું કંપનીમાં હસ્તક્ષેપ ન કરી શકું કોઈ પણ વસ્તુ. મને તો મારા શેર પૂરતો જ મારે મર્યાદા રાખવાની છે કે ભાઈ 100 રૂપિયાનો શેર બહાર પડ્યો તો ને 120માં ફાયદો થાય એમ છે, 1000 શેર મારી પાસે છે તો 120ના 1000 શેર હું વેચી દઉં તો બસ મારું કાર્ય પૂરું થઈ ગયું. કંપની શું કરે છે, એમાં શું ચાલે છે, એનાથી મારે કાંઈ મતલબ નથી. એટલે મારી જવાબદારી ત્યાં મર્યાદિત છે. એ નિર્ણય કંપનીને લેવાના છે જે કાંઈ પણ છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે કે જેની અંદર અન્ય પણ હસ્તક્ષેપ કરી શકે. આમાં કંપનીના 2 ભાગ પડે પાછા, મર્યાદિત જવાબદારીવાળી અને અમર્યાદિત જવાબદારીવાળી. તો એના કંઈક નીતિ નિયમ ધારાધોરણ પાછા અલગ હોય. કાયમી અસ્તિત્વ. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. કે હવે રિલાયન્સ છે ફોર એક્ઝામ્પલ, તો એ હંમેશા સતત ને સતત કાયમી વ્યક્તિત્વ એનું થઈ ગયું. ટાટા છે, બિરલા છે, નિરમા છે, ઘણી બધી કંપનીઓ, અલ્ટ્રાટેક છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. કે ભાઈ એક કર્મચારી એમાંથી નીકળી જાય છે, મૃત્યુ પામે છે, માંદગીને હિસાબે આવી શકતો નથી, તો એનું સ્થાન અન્ય કોઈ વ્યક્તિ લઈ લે છે. એટલે કંપનીની રેપ્યુટેશન ઉપર એના માણસોની અસર થતી નથી. હા, માણસ અસંતોષ ન હોવો જોઈએ, કારણ કે સમગ્ર એ કંપનીની અંદર જોડાયેલા જેટલા પણ કર્મચારીઓ છે બધા અસંતોષ હશે તો કંઈક કંપનીમાં અલગ એની છાપ ઊભી થશે, તો એનું જોખમ, તેનું અસ્તિત્વ છે એ જોખમમાં મુકાઈ શકે છે. બાકી તો એ સંપૂર્ણ સ્વતંત્ર ધરાવતી વ્યક્તિ જ છે કાયદાની દ્રષ્ટિએ. એમાં કર્મચારીઓ તો અસંખ્ય આવે છે અને જાય છે, એની અસર કંપનીના અસ્તિત્વ ઉપર થતી નથી. આપણે ફોર એક્ઝામ્પલ એક જ લઈ લઈએ કે પૃથ્વી છે એનું કાયમી અસ્તિત્વ છે, એ કુદરતી પ્રક્રિયા છે. અસંખ્ય માણસો પૃથ્વી ઉપર જન્મ લે છે, મૃત્યુ પામે છે, તો પૃથ્વીમાં કોઈ જાતનો ફેરફાર થાય છે? તો કે ના, બસ એવું જ કંઈક કંપનીનું છે. અહીંયા અલગ મિલકત. કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, વેચી પણ શકે છે. કે ભાઈ કંઈ પણ શેર છે, ડિબેન્ચર છે, એ પણ એની કંપનીની મિલકત ગણાય. પછી સાધન યંત્રો ખરાબ થઈ ગયા હોય તો એને ભંગારમાં આપવા, તો એમાંથી મિલકત ઉપજવાની છે, મળવાની છે. આપણા ઘરની અંદર ભંગાર હોય, પહેલાં આપણે વસ્તુ લીધી હોય ને લાસ્ટ યુઝ થઈ જાય, હવે છેલ્લી કક્ષાએ કે છેલ્લા સ્ટેજે ચીજ વસ્તુ પહોંચી ગઈ, આપણે ક્યાં આપવાના? ભંગારમાં. તો એમાંથી પૈસા ઉપજશે. અથવા તો આપણે ઘરની અંદર સોફા સેટ હોય, આ તે, એ હવે આપણને નથી ગમતા, તો આપણે ખોટ ખાઈને પણ વેચી દેશું અને એની જગ્યાએ નવી વસ્તુ વસાવશું. તો એ ખરીદું અને વેચું બે ગણાય. તો કંપનીનું કંઈક એવું જ છે. યંત્ર, સાધન, સામગ્રી જે ખરાબ નકામા થઈ ગયા હોય એ ભંગારમાં અથવા તો અન્યને વેચી દે છે. એમાંથી જે કિંમત ઉપજે એમાંથી નવી મિલકતો ખરીદે છે. એટલે આ બધી મિલકતો થઈ. કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર હોતો નથી. કે શેર હોલ્ડરનો અધિકાર ક્યાં હોય? માત્ર એણે ખરીદેલા એના શેર ઉપર જ. એ સિવાય કંપનીમાં કોઈ જાતનો હક, હિસ્સો શેર હોલ્ડરનો રહેતો નથી. બરોબર? એટલે આ અલગ મિલકત છે કંપનીની. પછી શેરોનું હસ્તાંતરણ. નિયમન પત્રમાં કંપનીનું જે આર્ટિકલ ઓફ એસોસિએશન હોય એ નિયમન પત્રમાં જણાવેલા નિયમ અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. જે એના નિયમ હોય એ મુજબ શેરની ફેરબદલી થાય, એને કહેવાય શેરોનું હસ્તાંતરણ. કે ભાઈ આમાંથી ઓમાં કન્વર્ટ કરવા. શેરમાં પાછા ઘણા બધા પ્રકાર આવે. કંપની દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ શકે. કે કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. પણ ક્યારે પગલાં લઈ શકે? કે જ્યારે કંપનીનો કર્મચારી અથવા તો અન્ય વ્યક્તિ કંપની પર ખોટી રીતે બ્લેમ કરી અને માનહાનિ પહોંચાડતો હોય, એની રેપ્યુટેશન ડાઉન કરવાનો પ્રયત્ન કરતો હોય, ત્યારે કંપની છે એના ઉપર
દાવો એટલે કે કેસ કરી શકે છે કે ભાઈ એને હિસાબે રેપ્યુટેશન ડાઉન થાય, એને હિસાબે માનહાનિનો દાવો ટૂંકમાં. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એટલે કે એનો પક્ષકાર વ્યક્તિ હોય, કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે કે માનો કે એની અંદર કાર્ય કરતો કર્મચારી સમયની બાબતમાં કશોક ઉદાહરણ તરીકે લોચો થયો કે ભાઈ એને શિફ્ટ હતી કે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીની એની શિફ્ટ હતી, 8 કલાક કામ કરવું એને હતું, બરોબર. તો હવે 8ને બદલે કંપની એની પાસે 10 કલાક કામ કરાવે છે તો એ વ્યક્તિ છે, કંપનીનો કર્મચારી છે, એ કંપની ઉપર કેસ બ્લેમ કે દાવો કરી શકે છે, કારણ કે જે નિયમન પત્રમાં સૂચવેલું હતું એના કરતાં કંઈક અહીંયા વિરુદ્ધ કાર્ય થાય છે ને એનું વેતન અલગથી એને આપવામાં આવતું નથી, તો ત્યારે પણ બ્લેમ થાય. અથવા આપણે કંપની કોઈ ચીજ વસ્તુ ઉત્પાદન કરતી હોય ને ખરાબ નીકળે, પૈસા તો આપણે પૂરા જ દીધા છે અને ખરાબ નીકળે ત્યારે પણ આપણે કંપની ઉપર દાવો કરી શકીએ છીએ. વ્યવસાયિક સંચાલન, કારણ કે ભાઈ વ્યવસાય છે, એનો બિઝનેસ છે, તો એનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે એને વ્યક્તિઓ જોઈએ. કે કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે કે ભાઈ વધારે પગારની લાલચ આપે, બોનસની લાલચ આપે અને સારા વ્યક્તિઓને પોતાના તરફ આકર્ષે છે, એને કહેવાય વ્યવસાયિક સંચાલન. વ્યવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે કે એનામાં કાર્યક્ષમતા ખૂબ સારી હોય અને એવા લોકોની જ કંપનીમાં જરૂરિયાત હોય કે જે ટોપ સુધી કંપનીને પહોંચાડી શકે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે, કે આવા વ્યક્તિઓને કંપની ક્યારેય છૂટા કરતી નથી, અથવા તો જાતા હોય તો વધારે પગારની લાલચ આપી, વધારે કંઈક સુવિધાઓ કે એની સગવડોમાં વધારો કરી અને પોતાના તરફ આકર્ષી રાખે છે, જેથી કરી અને કંપની પ્રગતિના શિખરે જઈ શકે. છેલ્લો ટોપિક આપણે જોઈએ તો નાણાકીય વ્યવસ્થા, કે આ સમગ્ર પ્રોસેસ કે સંચાલન કરવા માટે એની પાયાની જરૂરિયાત છે નાણું, રૂપિયા, પૈસા. પૈસા વગર કંપનીની સ્થાપના ક્યારેય થાય નહીં અને કંપનીની સ્થાપના કરવા માટે કરોડો અને અબજો રૂપિયા જોઈએ ત્યારે કંપની થાય. 1 લાખ, 2 લાખ કે 5 લાખમાં કંપની સ્થપાય નહીં, એને ધંધો કહેવાય. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે, કે ભાઈ શેર બહાર પાડે કંપની, રિલાયન્સ છે, ટાટા છે, બિરલા છે, નિરમા છે, ઇટીસી કોઈ પણ કંપની હોય એ પોતાના શેર બહાર પાડે, મારે શેર ખરીદવા છે તો હું એમાં ભાગીદાર થઈ જાઉં, એટલે હું શું ગણાવું? શેર હોલ્ડર. મેં રિલાયન્સના ખરીદા છે તો હું શેર હોલ્ડર થઈ ગયો ગણાય, પણ મારી જવાબદારી ક્યાં સુધી? માત્ર શેર પૂરતી, કે મેં જેટલા શેર ખરીદા છે મને ભવિષ્યમાં બેનિફિટ મળે એ પ્રમાણે હું એને લઈ શકું કે વેચી શકું છું. એટલે આવી રીતે કંપની છે એ નાણું મંગાવે છે શેર અને ડિબેન્ચર બહાર પાડીને. શેર ધારણ કરું તો શેર હોલ્ડર કહેવાઉં, ડિબેન્ચર ધારણ કરું તો ડિબેન્ચર હોલ્ડર. પણ આવી રીતે એ પોતાની મૂડી એકઠી કરે છે, પૈસા ભેગા કરે છે અને એમાંથી પોતાનો ધંધો ચલાવે છે અથવા તો ધંધાની શરૂઆત કરે છે. ઓકે, હવે ત્યારબાદનો ટોપિક છે કંપનીની સ્થાપના વિધિ, કે કઈ રીતે એની પ્રોસેસ થાય છે, કંપનીની કઈ રીતે અસ્તિત્વમાં આવે છે, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.